નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર શનિ મહારાજની મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતી હોય છે. કોઈ વ્યક્તિના જીવનની અંદર જ્યારે શનિની સાડાસાતી ચાલુ થાય, શનિની મહાદશા ચાલુ થાય, ત્યારે વ્યક્તિ ભયભીત થઈ જતો હોય છે. ઓહો, મારે શનિની પનોતી ચાલુ થઈ, હવે તો સમસ્યાઓ ચાલુ થશે. શનિની મહાદશા ચાલુ થઈ, મારે તો તકલીફોનો દોર ચાલુ થશે. પરંતુ એવું નથી. જો તમારી કુંડલીની અંદર શનિ મહારાજ પોઝિટિવ છે, શનિ મહારાજ સારા છે, તો તમને રિઝલ્ટ સારું આપે છે. આમ પણ કહેવાય શનિ કર્મના દેવતા છે. જે વ્યક્તિના જેવા કર્મ આ જન્મમાં ગત જન્મની અંદર હોય એનું ફળ આપવા માટે શનિ મહારાજ બંધાયેલા છે. એટલા માટે જ્યારે ગોચરની અંદર શનિ મહારાજની પનોતી આવતી હોય, ગોચરની અંદર શનિ મહારાજ તમારી રાશિ ઉપર દ્રષ્ટિ કરતા હોય, અથવા તો તમારે શનિ મહારાજની મહાદશા, અંતરદશા કે પ્રત્યંતર દશા ચાલતી હોય છે, ત્યારે એ રીતની સમસ્યા અથવા એ રીતના લાભ તમને ઉત્પન્ન થતા હોય છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે શનિ મહારાજની મહાદશા વિશે. તમારી કુંડલીમાં શનિની મહાદશા, અંતરદશા કે પ્રત્યંતર દશા ચાલી રહી છે તો કેવા પ્રકારની સમસ્યાઓનું સર્જન થઈ શકે? જો શનિ તમારો ખરાબ છે તો સારો છે તો કયા પ્રકારના લાભો થઈ શકે? અને શનિ ખરાબ છે, શનિની મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશામાં તમને સમસ્યા આવી રહી છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ? આ દરેક વિષય ઉપર ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 28/9/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એની એકાદશી કહેતા આજે 11ની તિથિ બપોરે 2:49 સુધી રહેશે અને ત્યારબાદ દ્વાદશી કહેતા 12ની તિથિનો પ્રારંભ થશે. આજે આશ્લેષા નામનું નક્ષત્ર રહેશે, સિદ્ધિ નામનો યોગ રહેશે, બાલવ નામનું કરણ બપોરે 2:49 સુધી અને ત્યારબાદ કૌલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ શનિ મહારાજની પણ મહાદશાની. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે શનિ મહારાજની મહાદશા ચાલતી હોય, શનિને ન્યાયના દેવતા કીધેલા છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિના જેવા કર્મ હોય આ કર્મ અનુસારનું ફળ શનિ મહારાજ આપવા માટે બંધાયેલા છે. અને એટલા માટે જ શનિ મહારાજની મહાદશા બહુ મહત્વપૂર્ણ હોય છે. કોઈ પણ દશાની અંદર શનિની અંતરદશા, શનિની પ્રત્યંતર દશા એ પણ મહત્વપૂર્ણ હોય છે. એટલા માટે જ્યારે તમારા જન્માક્ષરની અંદર શનિની મહાદશા ચાલુ થાય તો આ સમય જોવો બહુ જ જરૂરી હોય છે. બહુ મહત્વપૂર્ણ આ દશા ગણવામાં આવે. કોઈ પણ વ્યક્તિની જ્યારે આપણે કુંડલી જોતા હોઈએ છીએ ત્યારે લગ્ન કુંડલી ઉપરથી આપણે પ્રિડિક્શન કરતા હોઈએ છીએ. પરંતુ લગ્ન કુંડલીની સાથે સાથે ચંદ્ર કુંડલી, નવમાંશ કુંડલી, ચલિત કુંડલી, હોરા કુંડલી, દ્વેષકાન કુંડલી, સપ્તમાંશ, નવમાંશ, દ્વાદશાંશ, ત્રિશાંશ આવી અલગ અલગ કુંડલીઓનું પણ પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે. ગોચરના ગ્રહોને ધ્યાનમાં રાખીને પણ પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે. નક્ષત્ર, નક્ષત્રના ચરણ, યોગ, કરણ અને સાથે સાથે મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશાને ધ્યાનમાં રાખીને પણ પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે. અને એ પ્રિડિક્શન જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે સામેવાળા વ્યક્તિને લાભ મળતો હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે શનિની મહાદશા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. શનિની મહાદશા બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 19 વર્ષની આ મહાદશા હોય છે. 9 ગ્રહોની અંદર સૌથી લાંબામાં લાંબી અને મોટામાં મોટી મહાદશા હોય તો એ શનિ મહારાજની છે. અને એટલા માટે તો શનિ મંદતાના કારક કીધેલા છે, ધીમી ગતિના કારક છે શનિ મહારાજ. એક રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ 2.5 વર્ષ સુધી રહેતું હોય છે. એટલે કે શનિ મહારાજ કોઈ પણ રાશિની અંદર પ્રવેશ કરે તો 2.5 વર્ષ સુધી એ રાશિની અંદર રહેતા હોય છે. હવે 2025ની સાલની અંદર માર્ચના એન્ડિંગની અંદર શનિ મહારાજ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિની અંદર આવવાના છે. એટલે ત્યારે કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ આ 3 રાશિના જાતકોને સાડાસાતીની પનોતી પણ ચાલુ થશે. પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છીએ શનિની મહાદશાની.
દર્શક મિત્રો, શનિની મહાદશા ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જીવનની અંદર મહત્વની હોય, વ્યક્તિના જીવનની અંદર એટલો બધો લાભ અને એટલું બધું નુકસાન પણ આપતી હોય છે. દર્શક મિત્રો, શનિની મહાદશાની અંદર જન્મ કુંડલીની અંદર શનિ મહારાજની સ્થિતિ કેવી છે આ વસ્તુ જોવી બહુ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે શનિ કયા ગ્રહો સાથે યુતિ છે, કયા ગ્રહો કયા ભાવની અંદર બિરાજમાન છે, કયા ગ્રહોની એના ઉપર દ્રષ્ટિ પડે છે, એના આધાર ઉપર શનિના મહાદશાની અંદર એને અલગ અલગ તકલીફ, અલગ અલગ પરેશાની, અલગ અલગ સમસ્યાઓનો સામનો કરવો પડી શકતો હોય છે. દર્શક મિત્રો, શનિની મહાદશાની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ આવી શકે, શનિની મહાદશાની અંદર નોકરીમાં બાધાઓ પણ આવી શકે, શનિની મહાદશાની અંદર આર્થિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે, શનિની મહાદશાની અંદર પારિવારિક ઝઘડાઓનું પ્રમાણ પણ રહી શકે, શનિની મહાદશાની અંદર માનસિક તણાવ, ચિંતા, ટેન્શન વગેરે વસ્તુઓ પણ ઉત્પન્ન કરાવડાવી શકે. અને આ જ શનિની મહાદશાની અંદર જો તમારો શનિ ખરાબ છે, જો તમારો મંગળ ખરાબ છે, તો દુર્ઘટનાના યોગ પણ કરાવડાવે, વારંવાર એક્સિડન્ટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે, તમારા દુશ્મનો તમારા ઉપર હેવી થઈ જાય, આવી સમસ્યાઓ પણ શનિની મહાદશાની અંદર ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, શનિની મહાદશા પીડાદાયક, કષ્ટદાયક ક્યાંક ને ક્યાંક રહેતી પણ હોય છે. કયા એવા કામ આપણે ન કરવા જોઈએ શનિની મહાદશાની અંદર કે જેના દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાય? આ પણ વસ્તુ બહુ જ મહત્વની છે. દર્શક મિત્રો, શનિ આપણા જીવનની અંદર શુભ અને અશુભ કર્મોનું ફળ આપવા માટે બંધાયેલા છે. એટલા માટે જ આપણા જીવનની અંદર જો આપણે ધનવાન થઈશું કે દરિદ્ર થઈશું આ શનિ ઉપર આધારિત છે. જો શનિ તમારો સારો હશે તો ધનવાન બનાવે છે, શનિ તમારો ખરાબ હશે તો દરિદ્ર બનાવે છે. કલયુગનો રાજા રાહુ છે, એવી જ રીતે શનિ મહારાજ તમારા કર્મના કારક દેવ છે. અને એટલા માટે દર્શક મિત્રો, શનિની સ્થિતિ તમને ધન પ્રાપ્તિ માટેના સરળ નાના નાના ઉપાયો પણ કરવાથી તમારા જીવનમાં ધન પ્રાપ્તિને લગતી સમસ્યાઓ દૂર થાય છે. શનિની મહાદશા 19 વર્ષની મેં તમને કીધી, આ 19 વર્ષની મહાદશા વ્યક્તિના જીવનની અંદર નેગેટિવ પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવે છે. એટલે કે નકારાત્મક વિચારધારા, નેગેટિવ થિંકિંગ, આ બધી વસ્તુઓ શનિ મહારાજની મહાદશાની અંદર ઉત્પન્ન થતું હોય છે. શનિની મહાદશા આર્થિક રીતે કષ્ટ અને સંકટોનો સામનો પણ કરાવડાવે છે. અને આ શનિની મહાદશા ચાલતી હોય, સાથે સાથે શનિની સાડાસાતી અથવા ઢૈયા ચાલતી હોય તો પણ જીવનની અંદર તકલીફોનો દોર વધારે છે અને જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. જે વ્યક્તિના જેવા કર્મ એ મુજબ ફળ શનિની મહાદશાની અંદર ઉત્પન્ન થતું હોય. દર્શક મિત્રો, શનિ નાણાકીય હાનિ ક્યારે કરાવે? પૈસાને લગતી સમસ્યાઓ શનિની મહાદશામાં, શનિની ખાસ કરીને અંતરદશામાં અથવા શનિની પનોતી ચાલી રહી છે એમાં ક્યારે કરાવે? જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો શનિ મહારાજ છે એ કોઈ પણ કુંડલીની અંદર જો અશુભ ભાવની અંદર બિરાજમાન છે, એટલે ખાડાના સ્થાનોની અંદર બિરાજમાન છે, તો ધનની હાનિ અવશ્ય કરાવે છે. શનિ નીચસ્થ છે એટલે કે મેષ રાશિનો બિરાજમાન છે તો પણ ધનની હાનિ કરાવે છે, શનિને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે. મહાદશામાં, અંતરદશામાં, પ્રત્યંતર દશામાં, પનોતીમાં, 2.5 વર્ષની પનોતીમાં એમાં સમસ્યા ઉત્પન્ન કરાવે છે. ને જો શનિ સૂર્યની સાથે છે તો વધારે પડતો સંઘર્ષ કરાવે છે. કારણ કે શનિ અને સૂર્ય બંને પિતા અને પુત્ર, પરંતુ શનિ પોતાના પિતા પ્રત્યે દુશ્મન ભાવ રાખે છે. એટલા માટે જો તમારી કુંડલીમાં શનિ અને સૂર્ય સાથે છે તો શનિની મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા અને પનોતીની અંદર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં આર્થિક નુકસાન પણ આવી શકે છે. દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર શનિ મહારાજ અનુકૂળ નથી હોતા ત્યારે 7.5 અને 2.5 વર્ષ એટલે કે ઢૈયાની અંદર પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવક કરતા જાવકનું પાસું વધારે રહે છે, વગર કારણે જાવકનું પ્રમાણ કરાવડાવે છે. કષ્ટદાયી સમય પણ આ સમયગાળા અનુસાર રહેતો હોય છે. અને આ સમયગાળામાં જો તમારું આચરણ સારું નથી, ન ખાવાની વસ્તુ ખાધી, ન પીવાની વસ્તુ પીધી, ન સ્પર્શવાની વસ્તુ સ્પર્શી, એટલે કે ક્યાંક ને ક્યાંક તમે તમારા જીવનની અંદર જે વસ્તુ નથી કરવાની, શાસ્ત્રમાં નિષેધ કરેલો છે, આવી વસ્તુઓ તમે કરો તો પણ શનિ મહારાજ સમસ્યા આપી શકે છે. તમે તમારા વડીલોનો અનાદર કરો તો પણ આ શનિ તમને પીડા આપી શકે છે, આ શનિ તમને સમસ્યા આપી શકે છે. માટે વડીલોનું માન, સન્માન, આદર, પ્રતિષ્ઠા અવશ્ય જાળવવા જોઈએ. નહીતર શનિની મહાદશામાં, અંતરદશામાં, પ્રત્યંતર દશામાં અને પનોતીની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર શનિ કેવો હોય તો તમને મહાદશામાં ધનવાન બનાવે. કુંડલીની અંદર જો શનિ મહારાજ તમારા 3જા સ્થાનની અંદર બિરાજમાન છે
છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે અથવા તો 11મા સ્થાનની અંદર તમારા શનિ મહારાજ બિરાજમાન છે, તો આર્થિક રીતે તમને ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. અને એમાં પણ શનિ ઉચ્ચનો છે, એટલે કે તુલા રાશિનો શનિ મહારાજ બિરાજમાન છે, તો ઘર માલામાલ કરાવી દે છે, આર્થિક લાભ સુંદર મજાનો કરાવડાવે છે. અને આવા વ્યક્તિને શનિ અનુકૂળ હોય છે. આવા વ્યક્તિને શનિની મહાદશામાં, શનિની પનોતીની અંદર, શનિની સાડાસાતીની અંદર, શનિની 2.5 વર્ષની પનોતીની અંદર સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત થતો હોય છે. આવા લોકોને જીવનની અંદર પૈસાનું સુખ, નાણાંનું સુખ, રૂપિયાનું સુખ સારું એવું પ્રાપ્ત થતું હોય છે. અને માતા પિતાના આશીર્વાદ લઈ અને જો પોતે કોઈ પણ કાર્યની શરૂઆત કરે તો અવશ્ય શનિ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. ભગવાન કૃષ્ણ અને ભગવાન શંકર એની અવશ્ય પૂજા તમારે શનિની મહાદશામાં, શનિની 2.5 વર્ષની પનોતીની અંદર કરવી જોઈએ. આ ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવની પૂજા કરવાથી સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે. માની લો શનિ તમને સમસ્યા આપી રહ્યો છે તો પીપળાના વૃક્ષની નીચે ખાસ શનિવારના દિવસે 4 મુખી તમારે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. ત્યારબાદ પીપળાની પરિક્રમા તમારે કરવી જોઈએ અને એક શનિદેવનો બીજ મંત્ર જો પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ, આ મંત્રનો 108 વખત જપ કરવો જોઈએ. પછી કોઈ નિર્ધન વ્યક્તિ હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજન કરાવી અને સિક્કાનું દાન કરવું જોઈએ. આવા વ્યક્તિને જો તમે સિક્કાનું દાન કરશો તો અવશ્ય શનિ તમારા જીવનની અંદર જે સમસ્યા આપી રહ્યો છે, શનિ તમારા જીવનની અંદર જે પીડા આપી રહ્યો છે, આ પીડા દૂર થાય છે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. આમ પણ શમીના વૃક્ષની પૂજા કરવી અથવા શમીના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું, એનાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને એના દ્વારા પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. વાત દર્શક મિત્રો આપણે શનિ મહારાજની પનોતીની કરી રહ્યા છીએ, શનિની મહારાજની મહાદશાની કરી રહ્યા છીએ. શનિની મહાદશામાં કઈ એવી વસ્તુ તમારે ન કરવી જોઈએ, કયા એવા કામ તમારે ન કરવા જોઈએ, નહીતર શનિ કોપિત થઈ શકે, શનિ સમસ્યા આપી શકે, એ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો શનિ કર્મનો અને પરિશ્રમનો એટલે કે મહેનતનો કારક ગ્રહ છે. અને દર્શક મિત્રો જ્યારે શનિ મહારાજની મહાદશા તમારે ચાલતી હોય ત્યારે આળસને તમારે ત્યાજવી જોઈએ. આમ પણ એવું કહેવાય છે અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, ધનસ્ય કુતો મિત્રમ, મિત્રસ્ય કુતો સુખમ. એટલે આપણા જીવનની અંદર પહેલા વહેલા આપણે આળસનો ત્યાગ કરવો જોઈએ. આપણે આપણા જીવનની અંદર જે બેફિકરાઈથી આપણે જીવતા હોઈએ, કલ કરે સો આજ કર, એ રીતના આપણે જીવવું જોઈએ. જો આપણે એવું વિચારીએ નહીં આજનું કામ કાલ કરશું, કાલનું પરમદી કરશું, જો આવી વસ્તુ વિચારીએ તો શનિની મહાદશા હંમેશાને માટે તમને સમસ્યા આપે. કારણ કે શનિ કઠોર પરિશ્રમનો કારક ગ્રહ છે અને એટલા માટે આ સમયગાળાની અંદર આપણે મનમાંથી નેગેટિવ વિચારોને દૂર કરવા જોઈએ, આળસનો ત્યાગ કરવો જોઈએ, નિષ્ક્રિયતાને આપણે દૂર કરવી જોઈએ અને આ શનિ મહારાજની અંદર આપણે આપણા ધ્યેય તરફ, આપણા લક્ષ્ય તરફ ધ્યાન આપી અને આપણે આગળ વધવું જોઈએ. તો અવશ્ય શનિની મહાદશાની અંદર આપણને પોઝિટિવ લાભ મળી શકે છે. દર્શક મિત્રો શનિ ગ્રહ છે કર્મનો કારક ગ્રહ છે, એટલા માટે સત્યનું પ્રતીક માનવામાં આવ્યો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને શનિની મહાદશા ચાલતી હોય તો આવા વ્યક્તિઓએ ખોટું ન બોલવું જોઈએ, ખોટું ઓછું બોલવું જોઈએ અથવા ન બોલવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળે. કોઈને દગો ફટકો ના આપવો જોઈએ. દગો આપવાથી પણ તમારા જીવનમાં તમને હાનિ, પરેશાની, સમસ્યાઓ આવી શકે છે. અને વારંવાર જો તમે ખોટું બોલો છો, વારંવાર તમે કોઈને દગો આપો છો તો અવશ્ય તમારા જીવનની અંદર એ ગાળા દરમિયાન શનિ તમને સમસ્યા આપી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, સમસ્યાઓનું સમાધાન મેળવીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો વાત આપણે આજે શનિની મહાદશાની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો શનિની મહાદશા દરમિયાન બની શકે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને તમારે નુકસાન ન પહોંચાડવું જોઈએ. કારણ કે શનિ કર્મનો કારક ગ્રહ છે. તમે જેવો કર્મ કરશો, ખાડો ખોદશો તો એ ખાડાની અંદર તમારે જ પડવાનું છે. માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. ખાસ કરીને જોવા જઈએ તો બની શકે ત્યાં સુધી બીજા વ્યક્તિને મદદરૂપ થાજો. જે તમારાથી નીચા વ્યક્તિ છે, નિર્ધન વ્યક્તિ છે અથવા જેને તમારી જરૂરિયાત છે, આવા વ્યક્તિને બને એટલી તમે હેલ્પ કરજો તો શનિ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. શનિ તમને સારો ફાયદો આપશે અને તમારા જીવનની અંદર જે સમસ્યાઓ હશે આ સમસ્યાઓને દૂર થતી જણાશે. વાત આજ સબ્જેક્ટ સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો હેલો, જય ગણેશ. જન્મ તારીખ છે 18/5/1999. 18/5/1999. સમય 9 ને 10 સાંજે.
સાંજે 9:10 એટલે 21:10. જન્મનું સ્થળ ભાદલા, રાજકોટ જિલ્લો. શું પ્રશ્ન? એના લગ્ન વિશે અને કઈ રાશિ સાથે એના લગ્ન થશે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, લગ્ન કુંડલીની અંદર સપ્તમ સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન કહેવામાં આવે. લગ્ન માટે નવમાંશ કુંડલી જોવી બહુ જરૂરી હોય. સાથે સાથે ગોચરના ગ્રહો મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા જોવી બહુ જરૂરી હોય. હવે તમારા આમની જે કુંડલી છે, કુંડલીની અંદર સપ્તમાધિપતિ શુક્ર અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે, જેને વૈધવ્ય યોગનું સર્જન કરવામાં આવે. અને ઓલરેડી નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ બુધ મહારાજ પોતે ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. ચિંતા ન કરો, પાત્ર સારું મળશે. લગ્ન જીવનમાં થોડાક વૈચારિક મતભેદો રહેશે. લગ્ન કરતા પહેલા વહેલા જો દીકરી હોય તો કુંભ વિવાહ અને દીકરો હોય તો અર્ક વિવાહ કરાવી લેવા બહુ જ જરૂરી હોય છે. અને ખાસ કરીને બુધ મહારાજ અસ્તના બિરાજમાન છે. ભગવાન ગણપતિની પૂજા નિત્યને માટે કરવાનું કહેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. અત્યારે શનિમાં કેતુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આમનો લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર નવેમ્બર 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં મેષ રાશિ, કર્ક રાશિ, કન્યા રાશિ અને કુંભ રાશિ, આ 4 રાશિ સાથે સારી એવી લેણાદેણી છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, શનિ દેવતા એ ન્યાયના દેવતા છે. શનિ મહારાજ પોતાના ખાસ કરીને નિયમો અનુસાર ફળ આપતા હોય છે. આપણે નિયમોનું પાલન ન કરીએ, રોંગ સાઈડની અંદર વયા જાય તો પોલીસ વાળા છે એ મેમો આપણને આપી દે. અને ક્યારેક ક્યારેક આપણા જીવનની અંદર જયારે સમસ્યાઓનું સર્જન થાય તો સમજી લેવાનું કે આ સમયગાળાની અંદર આપણાથી ભૂલમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ છે અને એનું કષ્ટ, એનું દુઃખ, એની સમસ્યા આપણને શનિદેવ આપી રહ્યા છે. અને એટલા માટે શનિ કર્મના કારક દેવ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરતો હોય છે અથવા ગત જન્મમાં એનાથી જેવા કર્મ થયા હોય છે એ કર્મ અનુસાર એને ફળ મળતું હોય છે. ને એટલા માટે બની શકે ત્યાં સુધી શનિની મહાદશામાં, શનિની અંતરદશામાં, શનિની પ્રત્યંતર દશાની અંદર બની શકે ત્યાં સુધી કોઈ એવા કામ ન કરવા જોઈએ કે જે કામ ઇનલીગલી હોય, જે કામ દ્વારા સમસ્યાઓ સર્જાતી હોય, જે કામ દ્વારા તમારા જીવનમાં તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય છે. શનિ લાપરવાહી ન કરવી જોઈએ. આપણે જીવનની અંદર જયારે લાપરવાહી કરીએ, આપણે અનુશાસનની અંદર જયારે નથી રહેતા તો પણ શનિ મહારાજ આપણને તકલીફ આપે છે. ટાઈમ ઇઝ મની. શનિની મહાદશા ચાલતી હોય તો કોઈ વ્યક્તિને તમે જે ટાઈમ આપેલો હોય છે એ ટાઈમ ઉપર તમે ત્યાં ટચ થઈ જાઓ, કામકાજની અંદર પર્ટિક્યુલર રહો તો અવશ્ય શનિનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. પરંતુ જયારે તમે અનુશાસનની અંદર નથી રહેતા, તમે જયારે ટાઈમની અંદર નથી માનતા, ત્યારે શનિ અવશ્ય તમને સમસ્યાઓ સર્જાવે છે અને તકલીફોનો દોર વધારે કરાવે છે. શનિની મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા ચાલતી હોય ત્યારે વધારે પડતો ભોગ વિલાસમાં સમય પણ ન બરબાદ કરવો જોઈએ. એનાથી પણ સમસ્યાઓનું સર્જન વધારે પડતું થાય છે. કયો એવો ઉપાય કરવો કે જે તમને શનિની મહાદશામાં, અંતરદશામાં, પ્રત્યંતર દશામાં, પનોતીની અંદર તમને રાહત આપી શકે અને એના દ્વારા શનિની પોઝિટિવ અસર તમે પ્રાપ્ત કરી શકો. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ શનિ મહારાજની મહાદશાની. શનિની મહાદશા આપણા જીવનની અંદર આપણને લાભ અને આપણને નુકસાન આપતી હોય છે અને આ જ શનિની દશા દ્વારા આપણે સારો એવો લાભ પણ મેળવી શકતા હોઈએ. દર્શક મિત્રો, તમારા વ્યવસાયની અંદર તમારે લાભ જોઈએ છે તો શનિ મહારાજની મહાદશાની અંદર તમારે દર શનિવારના દિવસે સવારના પોરમાં સૂર્યોદય પહેલા તમારે ઉઠવાનું, સ્નાન કરવાનું, સૂર્યને જલ અર્પણ કરવાનું ને પીપળાના વૃક્ષની અંદર તમારે જલ અર્પણ કરવાથી તમને પોઝિટિવ ખાસ કરીને લાભ મળી શકે. ને એની સાથે સાથે શમીનું વૃક્ષ હોય, આ શમીના વૃક્ષની નીચે તમે એક મુખી દીવો પ્રજ્વલિત કરો તો એનાથી પણ તમને અવશ્ય પોઝિટિવ લાભ મળશે. શનિ ચાલીસાનો જો શનિવારના દિવસે પાઠ કરવામાં આવે તો પણ તમને સારો એવો લાભ મળી શકે. શનિવારે નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજન કરાવવામાં આવે તો પણ વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે છે. આવા જ નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત સાથે ચર્ચા કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. મારા ભાઈ વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ એનું મોહિત, જન્મ તારીખ 21/11/97. જન્મ સમય સાંજે 10 વાગે. 2200. જન્મ સ્થળ? જન્મસ્થળ ધોરાજી તાલુકાનું કલાણા ગામ. ઓકે, શું પ્રશ્ન? એના લગ્ન વિશે પૂછવાનું છે ને એના કુંડલીમાં કયા ગ્રહો નડે છે
અને કઈ રાશિ સાથે થશે? લગ્ન કઈ રાશિ સાથે થશે? ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. દર્શક મિત્રો, આ ખાસ કરીને આમના જન્માક્ષરની વાત કરીએ તો લગ્ન માટે ચંદ્ર અને ગુરુ બે ગ્રહ જવાબદાર હોય. શુક્ર દાંપત્ય જીવનને ટકાવવા માટે જવાબદાર હોય. ચંદ્ર મહારાજ રાહુની સાથે બિરાજમાન છે. ક્યારેક ક્યારેક લાગણીની અંદર આવી જાય, શરદી કફ પિત્તને લગતી સમસ્યા અમુક સમયાંતરે સર્જાવે, મન દ્વિધામય રખાવડાવે. સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. ગુરુ શનિનો પરિવર્તન યોગ છે. ઓલરેડી લગ્નની અંદર 90-99% વાતો આવીને અટકે અને ક્યારેક દાંપત્ય જીવનમાં પણ સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. લગ્ન માટે કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ અને કર્ક રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. કુંડલી મુજબ જોવા જઈએ તો ઓલરેડી જન્માક્ષરની અંદર એમને ખાસ કરીને સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ છે. એમના જન્માક્ષર મુજબ ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કરવી જોઈએ. નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો પ્રદોષના દિવસે ભગવાન શિવના મંદિરની અંદર દર્શન કરવા જવું જોઈએ. સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે ખાસ શનિની મહાદશાની. શનિની મહાદશા જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ આપતી હોય તો શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિની ખાસ કરીને પૂજા કરવી જોઈએ. હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. હનુમાનજીની ઉપાસના કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. શનિવાર અને મંગળવાર આ બંને દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને જો દાન કરવામાં આવે, ભોજન કરાવવામાં આવે તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. વસ્ત્રનું દાન દેવામાં આવે, કાળા વસ્ત્રનું દાન દેવામાં આવે તો પણ સારો એવો લાભ મળતો જણાય છે. શનિની મહાદશા તમારે ચાલે છે તો એ સમયગાળા દરમિયાન શનિ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. કાળા વસ્ત્ર, કાળા તલ અને કાળા રંગની કોઈ પણ વસ્તુઓનું દાન કરી કાળા તલનું પણ દાન કરવું જોઈએ. તો એનાથી પણ શનિની મહાદશામાં તમને રાહત મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ ગુરુદેવ. બોલો ને પ્રભુ. આપણે મિત્ર છે, જન્મ તારીખ છે 14/1/1994. સમય સમય છે રાત્રે 8:15. 20 અને 15. જન્મનું સ્થળ ગુજરાત. ઓકે. શું પ્રશ્ન? પ્રશ્ન હતો કે ઉંમર 30 વર્ષ 31 વર્ષ થવાયા. મેરેજના ઘણા માંદા આવે છે સાહેબ, મેરેજ થતું જ નથી. અને પ્રશ્ન એ છે કે જયારે બી એનું 14 જન્મ તારીખ નજીક આવે એને એક્સિડન્ટ કે આ કે કઈ ને કઈ વિઘ્ન આવે એ, અને ધંધો કોઈ ફિક્સ નથી. ચલો ઉપાય બતાવો આ વર્ષે મેરેજ થઈ શકે એવું થોડી. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો પ્રભુ કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાનમાં મકર રાશિ છે. મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ કીધું છે કે જેનું કર્ક લગ્ન હોય, જેના 7મા સ્થાનમાં મકર રાશિ હોય, આવા વ્યક્તિને દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ રહેતી હોય છે. હવે આમના જન્માક્ષરની અંદર સપ્તમાધિપતિ શનિ પાછો અષ્ટમ સ્થાનમાં છે, એટલે કે વૈધવ્ય યોગનું સર્જન કરે. ત્યાં પાછો ચંદ્ર શનિનો વિષયોગ છે. અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. 7મે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને 6ઠ્ઠા સ્થાનની અંદર મંગળ અને શુક્ર સાથે છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવે. ઓલરેડી કુંડલીની અંદર મંગળ અસ્તનો છે, બુધ અસ્તનો છે અને શુક્ર અસ્તનો છે. મંગળ અસ્તનો છે એટલે અમુક સમયે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરે. બુધ અસ્તનો છે એટલે એલર્જીને લગતી સમસ્યા, અમુક સમયે વાણીને લગતી સમસ્યા, અમુક સમયે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓમાં સમસ્યા ઉત્પન્ન કરે. શુક્ર અસ્તનો છે એટલે લગ્ન જીવનમાં સમસ્યા કરે, સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવડાવે. ઓલરેડી લાભસ્થાનની અંદર કેતુ મહારાજ છે, જે મહત્વાકાંક્ષા ઈચ્છાઓ વધારે હોવા છતાં ફળનું પ્રમાણ ઓછું આપે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો લગ્ન માટેના યોગ ઓલરેડી ચંદ્ર શનિનો વિષયોગ અને નાગદોષની પૂજા એને કોઈ પણ ભૂદેવ પાસે કરવાનું અવશ્ય કહેજો, જેથી તમારા મિત્રને દાંપત્ય જીવનનું સુખ સારું મળે અને પોઝિટિવ રિઝલ્ટ મળે. શનિની 10મી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે, એટલે શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કરાવવાથી પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મેષ રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ, આ 4 રાશિ આને સારામાં સારી લેણાદેણી બની રહી છે. અત્યારે વૃષભનો ગુરુ ચાલે છે, મિથુનનો ગુરુ આગામી એપ્રિલ મહિના પછી આવશે અને કર્કનો ગુરુ આવે એની અંદર એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. એટલે મારી દ્રષ્ટિએ 2025 પછી એટલે કે એને સારામાં સારો યોગ બની રહ્યો છે. પરંતુ દાંપત્ય જીવનનું સુખ સારું મળે અને કેરિયરની અંદર સારો લાભ મળે તો એના માટે નવેમ્બર મહિના પછી થોડોક એને ફાયદો થઈ શકે. એ માટે આ પૂજાઓ અવશ્ય કરાવી લેજો. બની શકે તો ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 5 કેરેટનો ધારણ કરાવી દેજો. અવશ્ય સારો લાભ મળી શકશે અને ભગવત કૃપાથી સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત કરીએ લઈએ કોલર મિત્ર સાથે એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો
હલો હલો હા, જય ગણેશ. જય ગણેશ. હા, નામ હેતલબા છે. જન્મ તારીખ 12/8/1991. સમય સમય સવારમાં સાહેબ, પેલા તો એવું તારીખ સવારમાં 6 વાગ્યાની આસપાસ છે, 6 થી 7 ને અમાસના દિવાસાના જન્મ દિવસે મારો સ્થળ? જન્મ છે. જન્મ સ્થળ મોરચંદ. શું પ્રશ્ન? સાહેબ, બાપુ આ આપણે ઘરમાં પીડા બહુ શરીરમાં ઝાઝા ભાગે ઘર પીડા બહુ શરીરમાં રે, કષ્ટી બહુ પડે, આમ નકરી માંદગી જ છે, કઈક દવામાં જ નકરા પૈસા જાય. ચલો જન્માક્ષર કરી લ્યો. જન્માક્ષરની અંદર જોવા જઈએ તો ઓલરેડી જન્માક્ષરની અંદર કોઈ પણ વ્યક્તિના જયારે જન્માક્ષર હોય તો એની અંદર સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. શનિની સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે, જેના લીધે સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરે, કારણ કે સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતાથી આપણું શરીર ચાલે છે. હવે એ બેઝ ઉપર જોવા જઈએ તો જયારે બુધ તમારો તકલીફદાયક હોય, કારણ કે આપણી બોડીની અંદર 70 થી 75% સંચાલન બુધ મહારાજ કરે છે. નસોનો કારક બુધ છે, બુદ્ધિનો કારક બુધ છે, કાનના ગળાનો કારક બુધ છે, ને એટલા માટે ક્યાંક ને ક્યાંક સાંધાના દુખાવાને લગતી ફરિયાદ, હાડકાને લગતી સમસ્યાઓ, પેટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે. હવે જન્માક્ષરની અંદર શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. બને તો રોજ સવારના પોરમાં સૂર્ય નારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની ઉપાસના કરો, એનાથી પણ તમને સારો લાભ મળતો જણાશે. અને બની શકે તો ખાસ કરીને જોવા જઈએ તો નિત્યને માટે તમારે દર પૂનમનું વ્રત કરવું જોઈએ. પૂર્ણિમાનું વ્રત કરવા થી પણ અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. અમાસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવાનું ન ભૂલતા, એ પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. દર્શક મિત્રો, આજે એકાદશીનું વ્રત છે, એટલે કે આજે ઇન્દિરા એકાદશી છે. આજના દિવસની અંદર શ્રી હરિની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, પિતૃઓ માટે તર્પણ કરવાથી, કારણ કે એવું કહેવાય કે મોક્ષદાયક ભગવાન વિષ્ણુ છે, અને એટલા માટે આજે એકાદશીના દિવસે જો આપણે દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ, પિતૃ તર્પણ કરીએ અને સાથે સાથે આજે પિંડદાન કરીએ અને આજે અલગ અલગ વ્યક્તિઓને ભોજન કરાવીએ, ભગવાન વિષ્ણુની ઉપાસના કરીએ તો અવશ્ય વિષ્ણુ ભગવાનની કૃપાથી પિતૃઓનો મોક્ષ થાય છે, આપણને સમૃદ્ધિનું વરદાન મળે છે અને સારો એવો લાભ પણ મળતો જણાય છે. તો આજે ઇન્દિરા એકાદશીના દિવસે અવશ્ય ભગવાન વિષ્ણુની પૂજા આપણે કરવી જોઈએ. આ જ વિષય ઉપર વાત કરીએ, વાત ધન મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હાલો, જય ગણેશ. જય ગણેશ સાહેબ, તમારું ટીવી એનું વોલ્યુમ થોડુંક ધીમું કરી નાખો. હો, હા, અવાજ ધીમો કરી. હું વડોદરાથી જયંતિભાઈ મહેડા બોલું છું. બોલો ને જયંતિભાઈ. હવે મારે મારા બાબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. મારા બાબાની જન્મ તારીખ છે 10/5/1993. સમય બપોરે 12:35 છે. જન્મ સ્થળ જન્મ સ્થળ વડોદરા જિલ્લાનું કરજણ ગામ. શું પ્રશ્ન? પ્રશ્ન છે, છૂટાછેડાનો એક પ્રશ્ન છે ને એનું ભવિષ્ય કેવું છે. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. કર્ક લગ્નની કુંડલીની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. કર્કનો મંગળ એટલે નીચસ્થ મંગળ કહેવામાં આવે. નીચસ્થ મંગળ હોય એટલે અમુક સમયે ગુસ્સાનું પ્રમાણ રખાવે. કર્કનો મંગળ હોય એટલે ક્યારેક કોન્ફિડન્સ લેવલ ડાઉન પણ કરાવડાવી દે. શનિ મહારાજ સ્વગૃહી છે એટલે પોતાના કેરિયરને પ્રાથમિકતા આપી શકે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે મહેનત કરવા છતાં અમુક સમયે ફળનું પ્રમાણ ઓછું અપાવે. શનિની બુધ ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ પણ કરી શકે. પરંતુ ઉચ્ચનો શુક્ર ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે અને ગુરુ મહારાજની ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ છે. ગુરુ મહારાજની ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ હોવાના લીધે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સપોર્ટ મળી શકશે. પોતાના કેરિયરની અંદર પોતે આગળ વધી શકશે. અવશ્ય સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે. છઠ્ઠા સ્થાનની અંદર ધન રાશિનો ચંદ્રમા છે. કોઈ પણ દવાખાનાની અંદર જો પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો મનની ચંચલિતતા દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. હેલ્થ રિલેટેડ ઇસ્યુ પણ ક્રિએટ થઈ નહીં થાય ને સારો એવો લાભ મળી શકે. બુધ મહારાજ એના અસ્તના બિરાજમાન છે. બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં તુલસીનું પાન અને સાથે સાકરનું સેવન કરવાનું કહો. એનાથી અવશ્ય એલર્જીને લગતી સમસ્યા, ગણિતને લગતી સમસ્યા અને વાણીની અંદર કર્કશ શબ્દને લગતી સમસ્યાઓ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કપાળ ઉપર અને કંઠ ઉપર કેસર અને ચંદનનું તિલક કરવું એ પણ અત્યંત લાભદાયી રહેશે. વાત કરીએ કુંભ. દર્શક મિત્રો, ખાસ કરીને
શનિ મહારાજની મહાદશા બહુ જ મહત્વપૂર્ણ મહાદશા હોય છે અને શનિ મહારાજ જયારે આપણી કુંડલીની અંદર ખરાબ હોય ત્યારે આ મહાદશા ઉપર ઘણી બધી અસર થતી હોય છે, એનો દુષ્પ્રભાવ આપણા જીવન ઉપર પણ પડતો હોય છે. તો દર્શક મિત્રો, આ દુષ્પ્રભાવથી બચવા માટે ને ખાસ શનિ મહારાજની જે સમસ્યા આપણને આવી રહી છે એ સમસ્યાને દૂર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ? શનિનું વ્રત કરવું જોઈએ. શનિવારનું વ્રત એ અવશ્ય સારો એવો લાભ મળી શકે છે. જે લોકો અસહાય છે એવા અસહાય વ્યક્તિઓને સહાય કરવી, પશુ પક્ષીઓની મદદ કરવી, એને હેલ્પ કરવી, એને ભોજન આપવું, અવશ્ય એના દ્વારા પણ શનિની પીડામાંથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. શનિની પીડા નષ્ટ થાય છે અને અવશ્ય તમને સારો એવો લાભ પણ મળતો જણાય છે. દર્શક મિત્રો, શનિ કર્મનો કારક ગ્રહ છે, એટલા માટે કર્મના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ તો શનિની મહાદશાની અંદર, અંતરદશાની અંદર, પ્રત્યંતર દશાની અંદર, પનોતીની અંદર, 2.5 વર્ષની પનોતીની અંદર આપણે સારા એવા કામ કરવા જોઈએ કે જે કામ દ્વારા બીજાને આપણે હેલ્પ કરી શકીએ, મદદ કરી શકીએ. તો અવશ્ય શનિ મહારાજ છે પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને તમારા જીવનની અંદર સારો એવો ફાયદો પણ પ્રાપ્ત કરાવડાવે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી અને પ્રગતિદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર સુંદર મજાનો તમે લાભ મેળવી શકશો, પરંતુ તમારું મનનો ભટકાવ ન થાય તે અંગે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તમે તમારા ગોલ ઉપર, તમારા જે જગ્યાએ તમારે પહોંચવું છે એ વસ્તુ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરશો તો અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. આ વર્ષની અંદર ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આ 3 મહિના તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આર્થિક સમસ્યા અથવા મેન્ટલી ડિસ્ટર્બન્સ આ સમયગાળા દરમિયાન તમારે ઉત્પન્ન થતું જણાશે, માટે તમારે ધ્યાન રાખવું જરૂરી છે. એમાં પણ માર્ચ મહિનાની 28 તારીખ પછીનો જે સવા મહિનો છે, આ સવા મહિનાની અંદર તમે વધારે પડતું ધ્યાન રાખજો. ત્યારે શનિ મહારાજ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિની અંદર પ્રવેશ કરશે, એટલે એ સમયગાળાની અંદર તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. આ વર્ષની અંદર એકંદરે તમારે મધ્યમ માત્રામાં થોડી ઘણી સફળતા મળી શકે. શેર બજારની અંદર જે લોકો સાહસ કરતા હોય, આ વર્ષની અંદર સમજી વિચારીને સાહસ કરજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી દર મહિનાની ત્રયોદશી, વદ અને સુદ, આ બંને ત્રયોદશીના દિવસે ભગવાન શંકરના મંત્રનો જપ કરી ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક અવશ્ય કરવો જોઈએ, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન સુખમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યાની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ વર્ષની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે તો માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ એની ઉપાસના અવશ્ય કરો. લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા રોજને માટે કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કેસરવાળું દૂધ રોજને માટે ભગવાનને અર્પણ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કરી લઈએ દર્શક મિત્રો આજના શુભાંકની. આજના અંકની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર એક અંક તમારા માટે લાભદાયી છે. એક અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે શુભ સમયની વાત કરીએ તો બપોરે 12:30 થી 1:59 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. આજના દિવસની અંદર રાહુકાલ સવારે 9:30 વાગ્યાથી 11:01 સુધી છે. આ સમયમાં શુભ કાર્ય ન કરવા જોઈએ, યાત્રા પ્રવાસ ન કરવા જોઈએ, નહીતર સમસ્યા સર્જાઈ શકે. આજના દિવસની અંદર ખાસ કરીને તમારા માટે શુભ દિશા ઉત્તર બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે આજે અશુભ છે. આ સમયગાળા એટલે કે આજના દિવસની અંદર વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારું નામ આશાબેન ઠાકોર છે. મારી જન્મ તારીખ 16/7/71. 16/7/1971. મારે કઈ રાશિ ઉપર નામ આવે એ મને ખબર બેન, નથી. સમય તો બોલો. સમય દિવસના 11 વાગ્યાનો.
ઓકે 16/7/1971 દિવસના 11 વાગે, બરોબર ને? ચલો રાશિની વાત કરી લઈએ તો તમારી રાશિ આની અંદર મેષ રાશિની અંદર ચંદ્રમા છે, અલઈ એટલે તમારું આશાબેન નામ, બરોબર? રાશિ ઉપર જ પાડેલું છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વાત જન્માક્ષરની કરીએ તો મંગળ રાહુ સાથે છે. મંગળ રાહુ સાથે હોવાના લીધે અમુક સમયે ક્યારેક આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થાય. ઓલરેડી તમારા જન્માક્ષરની અંદર સૂર્ય અને શુક્ર કર્મસ્થાનની અંદર બિરાજમાન છે અને શનિ મહારાજની બુધ અને કેતુ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે. ચિંતા કરવાની જરૂર નથી, તમારું ભાગ્ય સારું છે. અમુક સમય અપડાઉનની સ્થિતિનું સર્જન થશે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રહે છે અને કામ હોય ત્યારે ક્યારેક મીઠા શબ્દના પ્રયોગ પણ તમે કરી લો છો. એકંદરે તમારું ભાગ્ય સારું છે બેન. ચિંતા કરો માં, રોજને માટે બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની કુલદેવની ઉપાસના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમને સારો એવો લાભ મળતો જણાય. રોકાઈએ આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તુની સાથે સાથે શનિની મહાદશાની. શનિની મહાદશા આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે અને આપણા જીવનની અંદર નુકસાન પણ કરાવડાવતું હોય છે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર વ્યવસ્થિત સારો એવો લાભ આપી શકે છે અને આ વાસ્તુના જે નાના ઉપાયો હોય છે, આ ઉપાયો દ્વારા આપણા જીવનમાં આપણે પોઝિટિવ લાભ પણ મેળવી શકીએ. તમારા ઘરમાં તમારો સ્ટોર રૂમ કઈ જગ્યાએ છે આ પણ મહત્વનું છે, કારણ કે તમારા ઘરની અંદર તમારો સ્ટોર રૂમ જો સાચી દિશાની અંદર નથી તો તમને અનેક જાતના ખરાબ વિચારો તમારા મગજમાં આવી શકે છે, અનેક જાતના વિચારોને લગતી સમસ્યાઓ આવી શકે છે ને જેના લીધે તમારા કામકાજની અંદર રૂકાવટો આવી શકે છે, જેના લીધે તમારા જીવનમાં સમસ્યાઓનો દોર પણ વધી શકે છે. માટે હંમેશાને માટે સ્ટોર રૂમ છે પૂર્વ દક્ષિણ પૂર્વ દિશાની અંદર હોવો જોઈએ. પૂર્વ દક્ષિણ પૂર્વ દિશાની અંદર જો સ્ટોર રૂમ હશે તો તમારે અલગ અલગ વિચારોમાંથી તમને મુક્તિ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર કાળા તલયુક્ત જલ પીપળાની અંદર અર્પણ કરવું જોઈએ. એનાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે. આજે શું ન કરવું જોઈએ? આજના દિવસની અંદર તોછડી વાણીથી નુકસાન થઈ શકે, જે વાણીથી બીજા વ્યક્તિ છે એના દિલ ઉપર ઘા લાગે એવી વાણીનો ઉપયોગ આજે ન કરવો જોઈએ. કોઈનું દિલ દુભાય એવી વાણીનો ઉપયોગ આજે ન કરવો જોઈએ, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે અને તકલીફોનો દોર પણ વધી શકે. આજે મંત્રની વાત કરીએ તો ઓમ અવ્યયાય નમઃ આ મંત્રનો આજે તમારે જપ કરવો જોઈએ અને કાળી છત્રીનું દાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો, એમાં મારા ફોન નંબર આપેલા છે, ફોન નંબર ઉપર અપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો અને મને રૂબરૂ મળી તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય, વાસ્તુને લગતી સમસ્યા હોય, અવશ્ય એ સમસ્યાઓનું સમાધાન તમે મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.